વેલકમ બેક ટુ પહેલી માહિતી. આ વિડીયોને અંત સુધી જોજો, જેમાં આપણે ઇન્ફોર્મેશન મળશે કે નીટની પરીક્ષાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને એક્ઝામિનેશન સેન્ટરે પહોંચીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય નહીં. આપણે એક સેમ્પલ તરીકે એક હોલ ટિકિટ લીધેલ છે, તેની અંદર દરેક માહિતી તમને સમજાવી દઈએ. તો તેની અંદર 3 પેજ છે, જેમાં પહેલા પેજ પર તમારે રોલ નંબર, એપ્લિકેશન નંબર, કેન્ડિડેટનું નામ, ફાધરનું નેમ, પછી જેન્ડર, બર્થ ડેટ જેવી ઇન્ફોર્મેશન આપેલી છે અને તમારો ફોટો હશે, તમારી સિગ્નેચર અને તમારે જો ડિસેબિલિટી હોય કે ના હોય તેની જેવી ઇન્ફોર્મેશન બધી આપેલી હશે. પછી નીચે જે ટેસ્ટની ડિટેલ્સ જેમાં તમારું મીડિયમ આપેલું હશે. પછી રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો છે. 11 વાગે તમારા ગેટ ખોલી જશે અને 1:30 વાગે તમારો ગેટ ક્લોઝિંગ ટાઈમ છે, એટલે કે 11 થી 1:30 ની વચ્ચે તમારે એક્ઝામિનેશન સેન્ટરની અંદર પહોંચી જવાનું રહેશે. પછી ટાઈમ ઓફ ધ ટેસ્ટ છે, તો કે 2 થી 5:20 નો ટાઈમ છે તમારો એક્ઝામનો. પછી ટેસ્ટ સેન્ટર નંબર આપેલો છે, પછી ટેસ્ટ સેન્ટર નામ અને તેનું એડ્રેસ આપેલું હશે. પછી નીચે ડિક્લેરેશન છે, સેલ્ફ ડિક્લેરેશન, તો કે આઈ કરીને પછી તમારું નામ લખવાનું રહેશે. પછી રેસિડેન્ટ ઓફ, એટલે કે તમે ક્યાંના છો તે લખવાનું રહેશે. અને ડુ હિયર બાય ડિક્લેર ધ ફોલોઈંગ, એટલે ડિટેલ્સ લખીને આ ડિટેલ્સ તમારે એક્ઝામિનેશન હોલમાં જઈને ફિલઅપ કરવાની રહેશે. અત્યારે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ફિલ કરવાની નથી. પછી આગળ નીચે 3 બોક્સ જે તમને દર્શાવવામાં આવેલા છે, જેની અંદર એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જે તમે એક્ઝામિનેશન ફોર્મ ભરતી વખતે જે અપલોડ કરેલો છે તે, પછી બીજો તમારો ડાબા હાથના અંગૂઠાનું નિશાન, પછી તમે જે સિગ્નેચર ફોર્મ અપલોડ કરતી વખતે કરી હશે તે જોઈશે. આ જગ્યા પર તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો ચિપકાવવાનો રહેશે. આ ઘરેથી ચિપકાઈને જવાનો અને આ જગ્યા પર તમારે જે ડાબા હાથના અંગૂઠાનું નિશાન એક્ઝામિનેશન સેન્ટરમાં જઈને અને આ જગ્યાએ તમારે સેન્ટરમાં જે ઇન્વિઝિબલ હશે તેમની હાજરીમાં સહી કરવાની રહેશે. પછી સેકન્ડ પેજ પર એક મોટો, એટલે કે પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો ચિપકાવવાનો રહેશે, જે કલર ફોટોગ્રાફ ચિપકાવવાનો રહેશે. પછી ત્યારબાદ તેના નીચે સેમ ટુ સેમ ઇન્ફોર્મેશન પાછી કેન્ડિડેટ એપ્લિકેશન નંબર, રોલ નંબર, કેન્ડિડેટ નેમ, ફાધર્સ નેમ. પછી નીચે છે સિગ્નેચર મ્યુનિસિપલ લેટર અને પછી કેન્ડિડેટની સિગ્નેચર છે, જે ક્લાસરૂમમાં જઈને કરવાની રહેશે. પછી આગળ વાત કરીએ, થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે, તે સૂચનાઓ આપણે અગાઉ આપી દીધી છે. પછી નેક્સ્ટ ત્રીજા પેજ પર ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ, મહત્વની ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે આપણે એક પછી એક જોઈએ. ધ કેન્ડિડેટ મસ્ટ રીચ ધ સેન્ટર એટ ધ ટાઈમ ઇન્ડિકેટેડ અગેન્સ્ટ રિપોર્ટિંગ એન્ટ્રી ટાઈમ એટ ધ સેન્ટર ઇન ધ એડમિટ કાર્ડમાં દર્શાવ્યા પ્રમાણે ટાઈમે હાજર રહેવાનું છે. પછી નો કેન્ડિડેટ શેલ બી પરમિટેડ ટુ એન્ટર ધ સેન્ટર આફ્ટર ધ ગેટ ક્લોઝિંગ ટાઈમ. ગેટ ક્લોઝિંગ ટાઈમ પછી કોઈ પણ કેન્ડિડેટને અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં. નો કેન્ડિડેટ શેલ બી પરમિટેડ ટુ લીવ ધ એક્ઝામિનેશન રૂમ હોલ બિફોર ધ એન્ડ ઓફ ધ એક્ઝામિનેશન. એક્ઝામિનેશન પૂરું થયા વગર કોઈ પણ વિદ્યાર્થીને બહાર જવા દેવામાં આવે નહીં, એટલે કે એક્ઝામ હોલ છોડીને એક્ઝામ પૂરી કરીને જવા દેવામાં આવશે નહીં. પછી છે ઓન કમ્પ્લીશન ઓફ ધ એક્ઝામિનેશન પ્લીઝ વેઇટ ફોર ધ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ ઇન્વિઝિલેટર એન્ડ ડુ નોટ ગેટ અપ ફ્રોમ યોર સીટ અન્ટિલ એડવાઇસ. એટલે કે તમને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જ્યારે ઇન્સ્ટ્રક્શન આપશે ત્યારે તમારે ઊભું થવાનું રહેશે પોતાની જગ્યા પરથી અને ક્લાસ છોડવાનો રહેશે. પછી ઓલ ધ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ ડાઉનલોડ એન્ડ કેરફુલી રીડ ધ ઇન્સ્ટ્રક્શન ગિવન વિથ ધ એડમિટ કાર્ડ એન્ડ સ્ટ્રિક્ટલી અધર ટુ ધેમ. એટલે કે કેન્ડિડેટે હોલ ટિકિટ જે છે એ ઇન્સ્ટ્રક્શન છે એ બધી ડાઉનલોડ કરવાની રહેશે અને તેને પૂરેપૂરી તેનો ફોલો કરવાની રહેશે. પછી 6 નંબર પર છે, તો કે ધીસ એડમિટ કાર્ડ કન્સિસ્ટ ઓફ 3 પેજીસ. 1 પેજ કન્ટેન ધ સેન્ટર ડિટેલ એન્ડ સેલ્ફ ડિક્લેરેશન, અને સેકન્ડ પેજ પોસ્ટ કાર્ડ સાઇઝ ફોટોગ્રાફ, એન્ડ થર્ડ પેજ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ કેન્ડિડેટ. બરાબર, જે આપણે આગળ ચર્ચા કરી લીધી હતી તે. પછી આગળ 7મી ઇન્સ્ટ્રક્શન છે કે ધ એડમિટ કાર્ડ ઇઝ પ્રોવિઝનલ સબ્જેક્ટ ટુ સેટિસ્ફાઈંગ ધ એલિજિબિલિટી કન્ડિશન્સ એઝ ગિવન ઇન ધ ઇન્ફોર્મેશન બુલેટિન. બરાબર, આ એક પ્રોવિઝનલ એડમિટ કાર્ડ છે ખાલી. પછી 8મા નંબર પર છે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ વેરીફાઈ ધ લોકેશન ઓફ ધ એક્ઝામિનેશન વેન્યુ. એક્ઝામિનેશન જે તમારી જગ્યા છે, જે એક્ઝામ આપવાની છે, તે એક દિવસ પહેલા તમારે જઈને કન્ફર્મ કરી લેવી, જેથી કરીને જે દિવસે એક્ઝામ હોય તે દિવસે શોધવામાં કેમ તેમ કોઈ પણ પ્રકારની તમને તકલીફ થાય નહીં.
પછી નો કેન્ડિડેટ અને બીજી વસ્તુ કે રિલિજિયસ કસ્ટમ્સ રિક્વાયર યુ ટુ વિયર સ્પેસિફિક અધર પ્લીઝ વિઝિટ ધ સેન્ટર અર્લી ફોર થ્રો ચેકિંગ. બરાબર, જે આપણે કે ધાર્મિક રીતે કોઈક અલગ કપડાં પહેરવાના છે તે કપડાં પહેરીને એક્ઝામિનેશન સેન્ટર પર વહેલા પહોંચી જવાનું રહેશે, જેથી કરીને ચેકિંગ થઈ જાય. પછી આગળ વાત કરીએ તો 9મા નંબર પર નો કેન્ડિડેટ વુડ બી અલાઉડ ટુ એન્ટર ધ એક્ઝામિનેશન સેન્ટર વિધાઉટ એડમિટ કાર્ડ, વેલિડ આઈડી પ્રૂફ એન્ડ પ્રોપર ફ્રિસ્કિંગ વિલ બી કેરીડ આઉટ થ્રુ ધ હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર. એટલે કે એક્ઝામિનેશન સેન્ટરમાં એડમિટ કાર્ડ અને એક વેલિડ પ્રૂફ અને પ્રોપર તમે ચેક થયા વગર અંદર તમે જઈ નહીં શકો. પછી કેન્ડિડેટ વિલ બી પરમિટેડ ટુ કેરી ઓનલી ધ ફોલોઈંગ આઇટમ્સ વિથ ધેમ ઇનટુ ધ એક્ઝામિનેશન વેલ્યુ. તમે કઈ કઈ વસ્તુ જોડે લઈ શકો છો? તો કે ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, પછી વજનનો જે ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે તમારે ખિસ્સામાં લઈ જવાનો રહેશે. પછી એડમિટ કાર્ડ along with self declaration having postcard size photograph affixed on the designated space downloaded from the NTA website, એટલે કે રિસિપ્ટના બીજું ત્રીજું પેજ. પછી before reaching the center the candidate must enter the required details in the undertaking in a legible in handwriting. પછી પીડબ્લ્યુડી કે સર્ટિફિકેટ, જો તમે પીડબ્લ્યુ હોય તો તમારે એ સર્ટિફિકેટ પણ ત્યાં હાજર કરવાનું રહેશે. પછી 11મી છે કે કેન્ડિડેટ શુડ પુટ ધેર સિગ્નેચર એન્ડ પેસ્ટ ધ ફોટોગ્રાફ એટ ધ એપ્રોપ્રિએટ પ્લેસ. તમે ચોક્કસ જગ્યાએ જ ફોટો અને સિગ્નેચર એટલે કે ફોટો ત્યાં ચોંટાડવાનો રહેશે અને સિગ્નેચર પણ પ્રોપર જગ્યાએ જ કરવાની રહેશે. અને લેફ્ટ હેન્ડનો જે થંબ છે તે પણ ક્લિયર તમારે કરવાનો રહેશે. પછી કેન્ડિડેટ મસ્ટ કેરી વેલિડ આઈડેન્ટિટી પ્રૂફ, પ્રિફરેબલી આધાર કાર્ડ, ઈ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર એનરોલમેન્ટ નંબર વિથ ફોટો ટુ ધ સેન્ટર. બરાબર, એક આધાર કાર્ડ લઈ જવાનું રહેશે, બીજું કશું ના લઈ જાવ તો ચાલશે. However, other valid identity proof issued by the government, PAN card, driving license, voter ID, 12th class board admit or a registration card, passport, original school identity card with the photo will be also be considered only in case of non-availability. જો આધાર કાર્ડ ના હોય તો ઉપર દર્શાવેલ કોઈ પણ ડોક્યુમેન્ટ ચાલી જશે. જો ભાઈ તમારે કોઈ સ્કેન ફોટો બોટો ગમે તેનો કોઈ બતાવશો તે ચાલે નહીં. પછી પીડબ્લ્યુ સર્ટિફિકેટ જે છે એ તમારે કમ્પલસરી ઓરિજિનલ તમારે લઈ જવાનું રહેશે. બરાબર, તેના માટે જે કંઈ વધનો જે કલાક ઉપર કે ટાઈમ છે 1 કલાક અને 5 મિનિટ તે વધીની ત્યારે જ આપશે જ્યારે તે તમે સર્ટિફિકેટ ત્યારે તમે બતાવશો ત્યારે જ. પછી 14મી છે ઇન્સ્ટ્રક્શન છે કેન્ડિડેટ આર નોટ અલાઉડ ટુ કેરી એની personal belonging including electronics device, mobile phones and other banned or prohibited items listed in information bulletin in the examination center. Examination officer will not be responsible for the safe keep of the personal belonging. બરોબર, કિંમતી સામાનો જે છે કોઈ તમારું સાચવવા માટે કોઈ બંધાયેલા છે નહીં. બરાબર, તમે તમારી રિસ્ક પર લઈ જઈ લો તો તે પણ ખોટું જ છે. હવે સીધું જ કહી દેવામાં આવ્યું છે કે તમારે એવી કોઈ પણ વસ્તુ લઈ જવાની નથી. અને મોબાઈલ ને એ બધી વસ્તુઓ તો નહીં જ લઈ જવાની. એ ક્લાસરૂમમાં તો કશું અવેલેબલ છે જ નહીં, એટલે કે લઈ જવું અવેલેબલ છે નહીં. પછી બ્લેન્ક પેપર શીટ્સ ફોર રફ વર્ક વિલ નોટ બી પ્રોવાઇડેડ. જે રફ વર્ક માટે જે કાગળ છે એ તેમને આપવામાં આવશે નહીં, પરંતુ તમારે બુકલેટ જે મતલબ કે તમારે બુકલેટ હશે ક્વેશ્ચન પેપરની, તેના અંદર જગ્યા હશે, તેમાં તમે રફ વર્ક કરી શકશો. તેમાં રફ વર્ક કરવા માટેની જગ્યા હશે. No candidate should adopt any unfair means or indulge in any unfair examination practices as the examination center are under surveillance of CCTV and equipped with jammer. ત્યાં જેમર પણ છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ એક્ઝામિનેશન સેન્ટર હશે. તે ચીટિંગ કરવી નહીં, તેઓ ટ્રાય પણ કરવો નહીં. On the completion of the test, candidate must hand over the OMR sheet, both original and office copy. Take away only the test booklet with them. ટેસ્ટ બુકલેટ એકલી લઈને આવી, બીજી આન્સર શીટ છે જે OMR શીટ તે તમારે આપી દેવી. પછી આગળ વાત કરીએ તો કે no bio breaks will be allowed during the first hour after beginning of the exam and last half an hour of the exam. બરાબર, પહેલો કલાક અને પેપર પૂરું થવાનો છેલ્લો અડધો કલાક કોઈ પણ પ્રકારે બ્રેક આપવામાં આવશે નહીં વોશરૂમ જવા માટેનો ગમે તે. બરાબર, apart from the biometric attendance and frisking at the entry, candidate will be frisked and biometric attendance will be taken again on the entry of the bio break toilet. બરાબર, કોઈ
બ્રેક લઈને ગયો છે તો પાછો તેમનો બાયોમેટ્રિક અને એ ચેકિંગ કરવામાં આવશે પાછું, બરાબર. પછી 20મી ઇન્સ્ટ્રક્શન છે, કેન્ડિડેટ આર એડવાઇઝ નોટ ટુ ઇન્ડલ્જ ઇન યુઝ ઓફ ધ અનફેર મીન્સ ઇન્ફર્સનેશન એટીસી. કેન્ડિડેટ ફાઉન્ડ યુઝિંગ અનફેર મીન્સ are liable for strict actions including debarrassment from the appearing in all the examination conducted by the NTA. બરાબર. NTA ની અગાઉ પાછળથી ગમે તે પરીક્ષા લેવામાં આવશે તેમાં તે બેસી શકશે નહીં, બરાબર, જો કોઈ ગેરરીતિ કરતા પકડાશે તો. પછી 21મું છે કે ઇમ્પોર્ટન્ટ એડવાઇઝરી ટુ ધ કેન્ડિડેટ. NTA યુઝ AI based real time analytical tools and technology to map likely potential use of the unfair means cheating behavior by candidate at all the center both during and post examination. આ જે ABCDE માં દર્શાવ્યું છે એની ટૂંકમાં તમને કહું તો બધું જે AI બેઝડ છે, બધા ટૂલ્સ જે તમને ચેકિંગ કરવામાં આવે છે તે પણ AI બેઝડ છે, અને કેમેરા છે તે પણ AI બેઝડ છે. તમારી આંખો જે આમથી ત્યાં ફરે છે તે પણ AI તૈયારીમાં તમને કેચઅપ કરી લેશે, જેથી કરીને આજુબાજુમાં જોવું નહીં, તમારું પૂરેપૂરું ધ્યાન તમારા પેપરની અંદર રાખવું. આગળ 22 નંબરની ઇન્ફોર્મેશન છે કે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ચેક ધ અપડેટ્સ ઓન ધ NTA વેબસાઇટ રેગ્યુલરલી. તમારે ઓફિશિયલ વેબસાઇટ છે NTA તેમાં રેગ્યુલર તમારે જોવાનું રહેશે. ગમે તે પ્રકારની અપડેટ તમને તે વેબસાઇટ પર મળશે અને તમારા મેલ બોક્સ પણ ચેક કરવાનું રહેશે, SMS પણ તમારે ચેક કરવાના રહેશે. પછી 23માં છે, ફોર એની ક્લેરિફિકેશન અસિસ્ટન્સ યુ કેન રાઇટ ટુ NTA એટ ઈમેલ એડ્રેસ આપેલું છે neet@nta.ac.in, જેમાં તમે ઈમેલ કરીને તમે ઇન્ફોર્મેશન માંગી શકો છો, ક્લેરિફિકેશન માંગી શકો છો, કાં તો હેલ્પલાઇન નંબર આપેલો છે તેના પર ફોન તમે કરી શકો છો. આટલી ઇન્ફોર્મેશન હતી. હવે આ ઇન્ફોર્મેશન તમે તો જાણી લીધી. તમારા જે લાગતા વળગતા બીજા જે લોકોને નીટની એક્ઝામ હોય તેમને શું શું લઈ જવું, શું નહીં લઈ જવું તેવી ઇન્ફોર્મેશન આપવા માટે તેમને પણ આ વિડીયો શેર કરી દો, અને આગળ બીજી બધી ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બીજી વાર આપણે રિપીટ કરી દઈએ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે તે તમારે એક કોપી ખિસ્સામાં રાખવાની, એક કોપી તમારે ચિપકાવી રાખવાની, અને એક પોસ્ટ સાઇઝનો ફોટો જે છે એ તમારે બીજા પેજ પર ચિપકાવવાનો રહેશે. અને બધી જ સિગ્નેચરો જે છે તે તમારે એક્ઝામિનેશન સેન્ટરમાં સુપરવાઇઝરની સામે કરવાની છે. માત્ર ને માત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો એકલો જ ચિપકાવીને જવાનો છે, બીજો ફોટો ત્યાં જ ચોંટાડવાનો છે, બધું ત્યાં જ છે, બધું ખાલી પાસપોર્ટ સાઇઝનો ફોટો એકલો જ ઘરેથી ચોંટાડીને જવાનો છે. હવે જો કયો ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છો કે તમારું ઓરિજિનલ આધાર કાર્ડ તે એકલું લઈ જવાનું રહેશે, અને જોડે બીજા જે એ આધાર કાર્ડ ના હોય તો બીજા બધા તમે રિસિપ્ટ પણ લઈ શકો છો. પાસપોર્ટ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, તમે કોઈ પણ ઓરિજિનલ જે ગવર્મેન્ટ આઈડી કાર્ડ છે તે તમે જોડે લઈ શકો છો. જો તમારે આધાર કાર્ડ હોય નહીં તો આધાર કાર્ડ સૌથી બેસ્ટ છે, તે જે લઈ જવું. પછી બીજી વાત કરીએ તો ડ્રેસ કોડમાં સાદા અને સિમ્પલ કપડાં પહેરી જવાના રહેશે, જેથી કરીને ચેકિંગ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય તે રીતના જ. ઓકે, તો બેસ્ટ ઓફ લક દરેક જણને.